સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયનો એક અગત્યનો વિષય એટલે મુદ્દો એટલે અથર્વવેદ અને તેમાં પણ ભૂમિ સૂક્ત જેવો સાંપ્રત કહી શકાય, આજના સમયના સંદર્ભમાં કહીએ તો પર્યાવરણને બિલકુલ નજીકથી સ્પર્શતો એવો વિષય એટલે ભૂમિ સૂક્ત. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં માતાનું કેટલું સ્થાન છે. જન્મ આપનાર માતા તો છે જ, પરંતુ જન્મ આપ્યા બાદ આપણું પાલન પોષણ કરનાર કોઈ હોય તો તે છે ભૂમિ. એને આપણે અલગ અલગ નામે ઓળખીએ છીએ. ભૂમિ કહીશું, ધરતી કહીશું, જન્મદાત્રી, પોષણદાત્રી. અને તે જ રીતે આગળ જો વિચાર કરીએ તો આપણા જીવનનો સંપૂર્ણ હિસ્સો જેનું પાલન પોષણ જેના થકી થાય છે તેવી ભૂમિ. એટલા માટે જ ભગવાન શ્રી રામે પણ રામાયણમાં કહ્યું કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. રામ પણ પોતાની જન્મભૂમિ એવી અયોધ્યા વિશે આ ઉચ્ચારણો કરે છે. મિત્રો, તે જ રીતે અથર્વવેદનું આ ભૂમિ સૂક્ત તે પણ આવા જ કંઈક સંદેશા સાથે આપણને જણાવે છે કે માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યા, અર્થાત હું આ ધરતીનો છોરું છું, આ ધરતીનો પુત્ર છું અને તેની સુરક્ષા કરવાનું, તેને સમજવાનું અને તે ઉપરાંત તેનો એક અભ્યાસ તરીકે પણ તે મારા જીવનનો એક અંશ બની જાય તેવી અપેક્ષા સાથે સર્વે વિદ્યાર્થી મિત્રોને આજે આજના સંધાનના વિશેષ ભૂમિ સૂક્તો ઉપરના વ્યાખ્યાનમાં સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સ્ક્રીન ઉપર જો તમે જોશો તો ભૂમિ સૂક્ત એ અથર્વવેદના 12:1માં અથર્વવેદના 12મા સૂક્તમાં આ ભૂમિ સૂક્તનો અંશ જોવા મળે છે. તમારા સ્ક્રીન ઉપર કેટલાક પ્રશ્નો મેં મૂક્યા છે કે શું પર્યાવરણનો વિષય તે માત્ર વિજ્ઞાનનો વિષય છે? અર્થાત 3 જે મુખ્ય વિદ્યા શાખાઓ સાથે આપણે જોડાયેલા છીએ તે 3 શાખાઓ એટલે કે વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન. શું આ 3 વિદ્યા શાખાઓમાં માત્ર વિજ્ઞાનને જ પર્યાવરણનો અથવા ભૂમિનો વિષય સ્પર્શે છે? બીજો પણ પ્રશ્ન થાય જેનાથી આપણને આર્થિક લાભ થાય છે, તો શું તેને અર્થશાસ્ત્રનો વિષય ગણીશું? શું એને ભૌતિકશાસ્ત્ર સાથે જોડી દઈશું? જીવશાસ્ત્ર સાથે જોડીશું? કેટલાક કવિ મિત્રો પણ જણાવે છે તે પ્રમાણે પ્રકૃતિને સૌંદર્યશાસ્ત્ર સાથે જોડે છે. તો શું તમને પ્રશ્ન થાય કે તે સૌંદર્યશાસ્ત્રનો વિષય છે? કેટલાક તેને આર્થિક રીતે પણ વાણિજ્યની ભાષામાં જો તેના વિશે વિચારીએ તો શું તે વાણિજ્યનો વિષય છે? મિત્રો, મારે આનંદ સાથે જણાવવું જોઈએ કે આ બધા વિષયો સાથે તો પર્યાવરણ જોડાયેલું જ છે, અવશ્ય જોડાયેલું છે, પરંતુ એક વિશિષ્ટ દૃષ્ટિકોણ ભારતીય પરંપરામાં સદીઓથી આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં આ વિષય આવતો રહેલો છે. અને તે વિષય એટલે ભારતીય તત્વજ્ઞાન એમ કહે છે કે પ્રકૃતિના વિષયો, દાખલા તરીકે ભૂમિ, તો ભૂમિ છે તે દિવ્ય શાસ્ત્રનો એક ભાગ છે. કેવી રીતે? તમને પ્રશ્ન થશે, આવું શાસ્ત્ર તો મેં આજ સુધી સાંભળ્યું નથી. પણ ભૂમિ સૂક્ત એ પર્યાવરણનો વિષય ખરો, અર્થશાસ્ત્રનો વિષય પણ ખરો, પણ તેનાથી પણ વિશેષ તે દિવ્યશાસ્ત્રનો એક ભાગ છે. મિત્રો, તમને થશે કે દિવ્યશાસ્ત્ર એટલે શું? તો દિવ્યશાસ્ત્ર એ જ છે
કે જેમાં પ્રકૃતિના પ્રત્યેક અંશની અંદર ઈશ્વરનો આવાસ છે, અર્થાત તે આપણા જીવનનો એક ભાગ છે. તે સમજીને આપણે તે શાસ્ત્રને સમજવા પ્રયત્ન કરીશું તો આપણા ધ્યાનમાં આવશે કે દિવ્યતા ક્યાં છે, દિવ્યતા કયા અર્થમાં છે. તો જીવનનો અવિભાજ્ય અંશ છે. આપણે ત્યાં નદીને માતા, ભૂમિને માતા, તુલસીને માતા, વડનું પૂજન, એટલું જ નહીં, નદીને પણ આપણે માતા તરીકે સ્વીકારીએ છીએ. અને જ્યારે જ્યારે નદીના આસપાસના વિસ્તારમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે અવશ્ય તેને નમસ્કાર કરીએ છીએ. કઈ લાગણીથી? મિત્રો, જ્યાં સુધી પ્રકૃતિને દિવ્ય સ્થાને અર્થાત એક ચોક્કસ સંબંધથી ત્યાંની સાથે જો આપણે નહીં જોડાઈએ અને માત્ર વાણિજ્ય, માત્ર પર્યાવરણ અથવા માત્ર ભૌતિકશાસ્ત્રની રીતે જો તેની સાથે સંબંધ બાંધવા પ્રયત્ન કરીશું તો તે સંબંધ લાંબો સમય નહીં ટકી રહે. એનું કારણ એ છે કે તે બધા જ સંબંધો કોઈને કોઈ રીતે આપણા જીવનના પ્રયોજન સાથે, જીવનની જરૂરિયાતો સાથે જોડાયેલા છે. કોઈ જંગલ ઉજ્જડ થઈ જાય તો શું તેની સાથેનો મારો સંબંધ તૂટી જાય છે? કોઈ વૃક્ષ ફળ આપતું બંધ થઈ જાય, સુકાઈ જાય છે, કોઈ વૃક્ષ છાંયો નથી આપતું તો શું તે વૃક્ષ સાથેનો મારો સંબંધ અટકી જાય છે? દિવ્ય સંબંધની વિશેષતા જ એ છે કે વૃદ્ધ થયેલા માતા પિતા અથવા વૃદ્ધ થયેલા દાદા, તે સાથેનો જો સંબંધ આપણો કપાતો હોય તો જ વૃક્ષ સાથેનો, ધરતી સાથેનો આપણો સંબંધ કપાઈ શકે. દિવ્ય શાસ્ત્રીની આ એક વિશેષતા છે કે તે શાસ્ત્ર પ્રકૃતિ સાથે માનુષીકરણનો ભાવ ઉત્પન્ન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કાલિદાસના નાટકોમાં કે કાલિદાસ એ પ્રકૃતિનું માનુષીકરણ કરે છે અને માટે જ કાલિદાસ મહાન કવિ કહેવાયો છે. તો મિત્રો, આ વિચાર સાથે આપણે આ વિષયને આગળ વધારીએ છીએ. ટૂંકમાં કહેવું તો કહી શકીશું આપણે કે પ્રકૃતિ સાથેનો આપણા પૂર્વજોનો, આપણા ઋષિઓનો, આપણા ચિંતકોનો સંબંધ જે રીતે અગાઉ કહેવાયેલો છે તે જ વાત મેં તમારી સમક્ષ મૂકી છે. પરંતુ આજના કદાચ 21મી સદીમાં 2015ની સાલમાં કદાચ ક્યાંક આપણા મનમાં કોઈ ખ્યાલ ઘર કરી ગયો હોય અને વિદેશી વિચારકો હંમેશા આ વિચારને દૃઢીભૂત કરવા પ્રયત્ન કરતા રહેલા છે કે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ ભૌતિક જ હોઈ શકે અથવા પર્યાવરણ સાથેનો જ હોઈ શકે. પરંતુ તેનાથી અનેક ડગલા આગળ વધીને આપણા ચિંતકોએ આપણને જે માર્ગ દેખાડ્યો છે તે માર્ગ એટલે દિવ્યતાનો માર્ગ, પ્રકૃતિમાં દિવ્ય સંબંધ સ્થાપવાનો માર્ગ આપણને આપણા ચિંતકોએ આપ્યો છે. તે માર્ગે જ આપણે આ વિષયને આગળ જોવા પ્રયત્ન કરીશું. થોડીક પ્રાથમિક માહિતી પણ તમારી સમક્ષ અહીંયા મૂકી છે કે ભૂમિ સૂક્તમાં જે ઋષિ છે તે અથર્વા છે. છંદ ત્રિષ્ટુપ છે, ભૂરી ત્રિષ્ટુપ, જગતી આદિ છંદો છે. તે રીતે વેદોના સંદર્ભમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે દેવતા તરીકે ભૂમિ છે અને ખાસા કહી શકાય તેવા 63 શ્લોક આ સૂક્તમાં આપેલા છે. મિત્રો, 63 શ્લોકમાં શું શું આવે છે તો આપણે આગળ વાત કરીએ જ છીએ. પરંતુ અહીંયા ઋષિએ, અથર્વા ઋષિ છે, તેમણે આપણને એક ખૂબ ઉપયોગી કહી શકાય તેવા વિષય સાથે આપણને જોડી આપ્યા છે. અથર્વવેદ આપણને કઈ કઈ બાબતે પ્રત્યક્ષ રીતે પહેલી નજરે કહીએ તો આલોક પરલોકસ્ય માર્ગદ્વય આવશ્યક વેદ. આલોક અને પરલોક એ શબ્દો તો પ્રચલિત છે, પરંતુ તેના માર્ગો છે તે માર્ગ બાબતમાં અથર્વવેદ આપણને ઉપયોગી છે. તે માર્ગનું દર્શન કરવા માટે તે રીતે શ્રેય પ્રિય માર્ગદ્વયે દીપક એવ ભાસતે. શ્રેય અને પ્રેય બંને માર્ગો તરફ આપણને વેદ લઈ જાય છે. શાંતિ આપનાર છે, આરોગ્ય આપનાર, અભિચાર, ગૃહ માંગલ્ય, જનહિત, આ બધા જ વિલોભનીય માર્ગો પણ વેદ આપણને દર્શાવી જાય છે. તે ઉપરાંત કેટલાક વિશિષ્ટ કહી શકાય તેવા, આશ્ચર્યકારક કહી શકાય તેવા વિષયો પણ વેદમાં આવતા રહેલા છે. અને તે છે શત્રુ સંહાર, મારણ, મોહન, સ્તંભન, વશીકરણ
અને ચિકિત્સા જેવા વિષયો પણ આપણને વેદના, અથર્વવેદના કેટલાક વિષયોમાં, ગૌણ વિષયોમાં આપણને દેખાડે છે. અથર્વવેદના ત્રણેક નામ પણ, સમાનાર્થી નામો પણ તમારી સમક્ષ મૂક્યા છે. કારણ કે યજ્ઞના સંદર્ભમાં જોવા જઈએ તો મુખ્ય પુરોહિત જે છે તે બ્રહ્મા હોય છે. માટે અથર્વવેદને બ્રહ્મવેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શક અથર્વા અંગિરાસ્તઃ તર્હિ અથર્વા અંગિરો વેદ. અહીંયા અથર્વા અને અંગિરા નામના ઋષિ તેની સાથે જોડાયેલા છે, માટે તેને અથર્વા અંગિરો વેદ તરીકે પણ પ્રચલિત થયેલું છે. એક ખૂબ રસપ્રદ કહી શકાય તેવું પણ એક નામ અથર્વવેદના સંદર્ભમાં વપરાતું હોય છે, અને તે છે ક્ષત્રિયસ્ય કૃતે શત્રુ સંહાર આદિ વિષયા વર્ણિતા, અને માટે તેને ક્ષત્રવેદ તેવા નામે પણ ઓળખવામાં આવે છે. આ વેદમાં મુખ્ય 3 દેવીના પ્રત્યે આભારની અથવા તો દેવી તરીકે 3 બાબતોનો સ્વીકાર કરેલો છે. તેમાં 3 માતાઓ છે, ઈળા, સરસ્વતી અને ભારતી. આમાં સરસ્વતી અને ભારતી શબ્દો તો આપણે જાણીએ છીએ, પણ ઈળા જે છે તેને અન્નદાત્રી તરીકે, સરસ્વતી માતા છે તેને વિદ્યાદાત્રી, અને ભારતીને પોષણદાત્રી, આ 3 દેવી પ્રત્યે પણ પૂજ્યભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. અહીંયા આ વેદ છે અથર્વવેદ, અને તેમાં પણ ભૂમિ સૂક્ત, તેનો એક મંત્ર આપણે જોઈએ. યત્તે ભૂમિ વિખનામી ક્ષિપ્રમ તદપી રોહતું માતે મર્મ વિમૃગવરી માતે હૃદયમ અર્પિતમ. હે ભૂમિ, અમે તને ખોદીએ છીએ. અહીંયા દરેક શબ્દ ઉપર મિત્રો ધ્યાન આપવા જેવું છે કે અમે તને ખોદીએ છીએ, તારી પાસેથી કશુંક ને કશુંક અમે સતત લેતા રહીએ છીએ. અમારું પ્રયોજન પૂર્ણ થાય તે તરફ જ અમારી દ્રષ્ટિ હોય છે, પરંતુ ક્યારેય પણ અમે તારી ક્ષમા યાચના માગીએ છીએ ખરા? એટલા માટે જ આપણે ત્યાં બીજો પણ એક શ્લોક પ્રચલિત છે, અને તે શ્લોક એટલે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શં ક્ષમસ્વ મે. અર્થાત પ્રાતઃકાળે આ ધરતી ઉપર હું જ્યારે મારો પગનો સ્પર્શ કરું છું ત્યારે હું એક ધરતી માં છે અને તેના ઉપર હું મારા પગનો સ્પર્શ કરું છું. માટે અહીંયા ક્ષમસ્વની ભાવના, ક્ષમાર્થનાની ભાવના આપણને જોવા મળે છે આ મંત્ર દ્વારા, આ શ્લોક દ્વારા. તે જ રીતે ભૂમિ પણ આપણને એના મર્મસ્થાન ઉપર આપણે અનેક રીતે ઓઇલ ગણો, પેટ્રોલ કહી શકાય, આપણા જીવન સંસાધનની પ્રત્યેક વસ્તુ, એ પાણી હોય, માટી હોય, કોલસો હોય કે કોઈ પણ જીવન ઉપયોગી કોઈ પણ બાબત હોય, તે આપણે ભૂમિમાંથી સતત ને સતત મેળવતા રહીએ છીએ. અને મિત્રો, આપણને તરત પ્રશ્ન થાય કે આ ભૂમિ પ્રત્યે શું કરી શકીએ આપણે? એ ભૂમિ પ્રત્યે કઈ લાગણી દર્શાવી શકીએ? કારણ કે સતત આપણો જીવન નિર્વાહ છે તે ભૂમિ દ્વારા જ શક્ય છે. તો ભૂમિના એક સંતાન તરીકે આપણી કેવી લાગણી હોઈ શકે? તો તે જ વાત આગળની સ્લાઇડમાં હું મૂકી રહ્યો છું તમારી સમક્ષ, કે ભૂમિ સૂક્ત છે તે આપણને કેટલીક બાબતો પ્રત્યક્ષ કરી આપે છે. અને શું શું લાભ આપે છે? તો અનેક લાભ ઋષિઓએ આ ભૂમિ સૂક્તના સંદર્ભમાં આપ્યા છે. જુઓ, તમારી સ્લાઇડ સમક્ષ મેં મૂક્યું છે કે વિશાળ લોકસ્ય રચના, પશુનામ કૃતે અન્નસ્ય ધારણમ, ઐશ્વર્ય તેજસ્ય દાત્રી, મધ્વા દુગ્ધસ્ય સિંચન દાત્રી. કારણ કે પરોક્ષ રીતે પણ ધરતી ઉપર ઉગતું અન્ન, ઘાસ અથવા ઔષધિ, તે બધું જ પશુ પક્ષી પ્રાણીઓ દ્વારા ગ્રહણ કરાતું હોય છે. અને તે જ પશુ પક્ષી આપણને ક્યાંક ને ક્યાંક દૂધ રૂપે, મધ રૂપે, જીવજંતુ દ્વારા આપણને અનેક રીતે તે આપણું નિર્વહન કરતા રહેલા છે. તો તે રીતે પૃથ્વી અથવા ભૂમિ આપણને નાની નાની બાબતો આપતું રહેલું છે, એ આપણા ધ્યાનમાં આવે. તે જ રીતે ભૂમિ આપણને સૂક્ષ્મ રૂપે પણ અનેક રીતે ઉપયોગી છે. દાખલા તરીકે ભૂમિ તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે તરત જ રાષ્ટ્રનો ખ્યાલ આપણી અંદર નિર્માણ થાય છે. રાષ્ટ્રમ શત્રુવિહીન. ભૂમિ પ્રત્યે એક વીરતાનો ભાવ પણ
ચિંતકો ઋષિઓ દ્વારા વ્યક્ત થયો છે. તે જ રીતે સુરક્ષાનો ભાવ, કારણ કે અર્વાચીન યુગમાં અનેક દેશો પોતાનું સામ્રાજ્ય, પોતાની બોર્ડર્સ એ સુરક્ષિત રાખવા માટે ભૂમિ ઉપર એક પ્રકારની તકેદારી, સુરક્ષાનો ભાવ રાખે છે. તો ભૂમિ તરફ જોતાં માત્ર માતાનું સ્વરૂપ તો છે જ, પણ તેની સાથે સુરક્ષાનો ભાવ પણ જોડાયેલો છે. કારણ કે ભૂમિનું આપણા જીવનમાં ઉપયોગની રીતે, આપણા જીવનની સુરક્ષા સાથે પણ ભૂમિનો માર્ગ જોડાયેલો છે. તો મિત્રો જુઓ, અહીંયા સ્ક્રીન ઉપર કેટલીક બાબતો મૂકેલી છે. તેમાં વૃદ્ધિદાતા છે, પુષ્ટિદાતા છે, ધનદાતા છે. પ્રત્યેક દેશનું અર્થશાસ્ત્ર છે તે કોઈને કોઈ રીતે ભૂમિ દ્વારા જ સિંચન થતું રહેલું છે. જો તમે જાણો છો એ પ્રમાણે કેટલાક દેશ રણ પ્રદેશમાં હોય છે, તો રણ પ્રદેશનું અર્થશાસ્ત્ર જુદી રીતે વિકસે છે. પરંતુ ભારત જેવો સૌભાગ્યશાળી દેશ કે જેની ભૂમિ ખૂબ ઉપજાઉ છે, અને માટે જ આ દેશમાં વર્ષોથી, સદીઓથી અનેક લોકો આ દેશમાં નિવાસ કરવા માટે પોતાનું સર્વસ્વ, પોતાનો દેશ છોડીને પણ આ દેશમાં નિવાસ કરે છે, અહીંયાના સ્થાયી નાગરિક બન્યા છે. એનું કારણ એ છે કે આપણી ભૂમિ માત્ર પવિત્ર છે તેમ નહીં, પણ ઉપજાઉ પણ છે, ફળદ્રુપ પણ છે. અને વિશ્વમાં 3 ઋતુઓ હોય તેવા દેશ ખૂબ ઓછા છે. એશિયા ખંડમાં આપણો દેશ આવેલો છે, તો આપણા દેશમાં 3 ઋતુઓ દ્વારા આપણું જીવન સંવર્ધિત અને સુરક્ષિત થયું છે. અને પ્રત્યેક વનસ્પતિ હોય, ઔષધિ હોય, વૃક્ષ હોય કે ધનધાન્ય હોય, આ બધી જ બાબતો ભારતીય ભૂમિની ઉપજાઉની જે ક્ષમતા છે તે ક્ષમતા દ્વારા આપણી જીવન નિર્વાહની જે કલ્પના છે તે વધારે સુદૃઢ કરે છે. ત્યાર પછી ભૂમિ સૂક્તના સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો. હવે આપણે બિલકુલ સાંપ્રત ચર્ચાના કેટલાક મુદ્દાઓ લઈએ છીએ અને આપણે આપણી જાતને જ પ્રશ્ન